આપણા નવા બ્લોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમને એવા મંદિરના દર્શન કરાવી રહ્યો છું કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ પોતાના અંગનું માપ લઈ અને મૂર્તિની સ્થાપના કરી હતી અને એવા ગોપીનાથજી મહારાજના ગઢપુર ધામના આજે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું। એટલે બ્લોગમાં તમે આજે જોડાઈ રહેજો। જય સ્વામિનારાયણ, જય કૃષ્ણભંજન દેવ, જય ગોપીનાથજી મહારાજ। તો આપણે જવાનું છે ગરડા અને ગરડા આપણે અત્યારે પહોંચી ગયા છીએ। આ છે આપણું ગરડા। ગઢપુર ધામે ગોપીનાથજી મહારાજના તો દર્શન કરશું, પછી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરશું, રાધિકા માના દર્શન કરશું, સાથે સાથે ગરડામાં જે સ્વામિનારાયણ ભગવાનને જે પધરામણી કરી હતી જેમ કે નાળિયેરી ધાર, ઘીલો ઘાટ, એમ પછી લક્ષ્મીવાડી છે, ત્યાં વિવિધ જગ્યાએ પણ આપણે જવાના છીએ। એમનું રહેશ સ્થાન એટલે કે હવે આવી ગયો છે આ બાજુ કળથિયા સાહેબનું દવાખાનું। હવે આગળ આપણે જઈશું એટલે સીધું આવશે ગોપીનાથજી મહારાજનું મંદિર। તો આગળ છે ગોપીનાથજી મહારાજના ગઢપુર ધામનો મુખ્ય દરવાજો, પછી આપણે ગોપીનાથજી મહારાજના દર્શન કરશું, પછી ત્યાંથી આપણે લક્ષ્મીવાડીએ પણ જશું, અક્ષરવાડીએ જશું અને દરબાર। તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગોપીનાથજી મહારાજના મંદિરે। તો અત્યારે આપણે દર્શન કરશું ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અને રાધાકાજીના મહારાજ કી જય। એક સાથે મંજીરા પણ વાગે છે। દાદા છે ને આજે ગોપીનાથજી માટે એટલે બહાર થોડુંક લાગતું મને એવું લાગે એક કર દે શ્રીજી મહારાજની પ્રસાદીની ચાકડી ઘૂઘરી વાળી છે। જયારે શ્રીજી મહારાજ ચાલતા ત્યારે ઘૂઘરી વાગતી અને આખા ગરડામાં ખબર પડતી કે શ્રીજી મહારાજ અહીંયા આવ્યા છે। એવી આ પ્રસાદીની ઘૂઘરી વાળી શ્રીજી મહારાજની આ ચાકડી છે। જય સ્વામિનારાયણ, જય તો અત્યારે આપણે કરી લીધા છે દર્શન ગોપીનાથજી મહારાજ અને એમના સુખસયા હનુમાનજી મહારાજ, પછી હરિકૃષ્ણ મહારાજ, રાધિકાજી, આપણે બધાના દર્શન કરી લીધા છે। તો હવે આપણે જઈશું લક્ષ્મીવાડીએ, ત્યાંથી આપણે જઈશું નાળિયેરી ધાર। એવી અહીંની હવે જે ધાર્મિક સ્થાનો છે અહીંયા ગોપીનાથજી મહારાજના તો દર્શન કરી જ લીધા, હવે ગરડાના જે વિવિધ જે ધાર્મિક સ્થાનો છે ત્યાં પણ આપણે દર્શન કરશું। તો જોડાઈ રહેજો આપણી સાથે। જય સ્વામિનારાયણ, જય કૃષ્ણભંજન।